હારા ને હારા પ્રસંગો ત્યારે કરે, પણ ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, માનવ બનાવ્યા, કીડીથી માંડી ઠેઠ હાથી સુધીનું બધું બનાવી લીધું. અને પછી ભગવાન ભોળોનાથ હિમાલયની માલિક પર સમાધિ લગાવીને બેસી ગયા હતા અને સમાધિમાંથી પૂરા થયા અને ત્યાં જઈ ગયા. સમયને ધ્યાનમાં રાખીને બધું થોડું બધું આપણે આપ્યું છે. હવે આ ભગવાન ભોળાનાથનું મન થનગનાટ થયું, પણ આજે આ બધા આટલી હરોળમાં બેઠા સુરેશભાઈ થી લઈને એમના આખી ટીમ, પછી પેલા જે રહ્યા હોય અધ્યક્ષ તરીકે જે દરેકનું પ્રદાન હોય, અવડું મોટી સ્થાન અને અવડું મોટી જગ્યા બહાર રહી અને બનાવી અને અમારા જેવા બહાર આવી અને જોઈને સાહેબ તો અમને શેર એક લોહી સડે. તમને સારું લગાડવા નથી કહેતા, પણ જલારામ બાપાની સાક્ષીએ કહીએ છીએ કે અમારા ક્યાંક કેવું હોય તો ગુજરાતની બહાર રહે છે, પણ જલારામ બાપાને માનનારા અને ત્યાં આજ પણ જલારામ બાપાની ધામધૂમથી આવી રીતે જયંતિ ઉજવતા હોય અને ભગવાન ગિરનારી મહારાજ અને જલારામ બાપા આપનું મન કાયમને માટે થનગનાટ રાખે એવી પ્રાર્થના અમે કરીએ સાહેબ આપણને. અને એટલે જ પ્રાર્થના, પણ આવું મન થનગનાટ 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણનું થયું હતું, ત્યારે શું થયું? થનગનાટ મન આપનું થઈ રહ્યું છે ત્યારે આ પ્રેમ છે. 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ પ્રેમે આપી ગયા, ભગવાન કૃષ્ણ રાજકારણે આપી ગયા અને ભગવાન કૃષ્ણ સંગીતે આપી ગયા. આજે પ્રેમ છે, પણ આજકાલના ક્યાંય પ્રેમવારે માયા લાગી, બુધવારે બોલાવ્યા, ગુરુવારે ગામમાં નીકળ્યા, શુક્રવારે શંકા પડી, શનિવારે શેત્રાણા, રવિવારે રજા. આને પ્રેમ ન કહેવાય, આને વેમ કહેવાય. એમ તો બેનો એમ કે અમે ભોળા છીએ, પણ ભોળા બેનો નથી, પુરુષ વર્ગ જ ભોળો. અને અજાણા પુરુષને આગલા દિનો ઉજાગરો એને જોલું આવી ગયું, બાજુમાં બેઠેલી અજાણી સ્ત્રીના ખંભામાં તેનું માથું પડે ને તો ઓલી બાઈને ગગલાવી નાખે. હે ભાઈ, હવે આ માથું ઉઠે ને તોલો તોડી નાખે. ઓને અમદાવાદ લગી નીકળે, અમદાવાદ લઈ ગયા રે જાય. બરોબર ને બેનો? પણ હવે આપણે બેનો નહીં, હું કામ મારે અહીં વેર કરીને જવું જોઈએ.
તમારું કહો આપણે. આમ તો બેનો બે પાત્ર હારા હોય ને તો જ એની મજા છે, નકર એની મજા નથી. અને આમ તો હવે મને ખ્યાલ આવી ગયો થોડુંક માઇકનું હવે આપણે બોલામાં, અને આમ તો અમને ઓડિયન્સની, પબ્લિકની, આંતે સમાજની બધી ખબર પડી જાય થોડીક વાર. અને હકીકત છે, તમે જોજો રેલવે સ્ટેશનમાં જો માણાને ઓળખવાની તૈયારી હોય ને તો માણા રેલવે સ્ટેશનમાં ઓળખાઈ જાય. હા, હાલતી ગાડીએ ચડે ને હાલતી ગાડીએ ઉતરે એટલે સમજવાનું કે આ તો મુંબઈ વાળા જ છે. હાલતી ગાડીએ ચડે ને હાલતી ગાડીએ ઉતરે એટલે સમજવાનું મુંબઈ વાળા છે. ગાડી ઊભી રહે ને પછી ઉતરે એટલે સમજવાનું કે આ સુરત વાળા છે. ગાડી ઊભી રહે ને આખા ડબ્બામાં આટો મારીને ઉતરે એટલે સમજવાનું કે આ તો અમદાવાદ વાળા જ હોય. આ પ્રેમ પણ મારે આપને જે કેવું હોય તો હું એટલું કહી શકું આપને, હકીકતની વાત છે. પણ બહેનોને મારે શું કામ વેર કરીને જવું છે? એટલે બહેનો હકીકતે સાચી વાત છે. એનો તમને દાખલો દો. કોઈ પણ પુરુષ બીમાર હોય અને હોસ્પિટલમાં દાખલ કર્યો હોય અને એમાં કોઈ સગા સંબંધી સમાચાર પૂછવા આવે અને જે પુરુષ બીમાર હોય ને એના પત્ની બાજુમાં બેઠા હોય અને આવીને ઓલા પૂછે કેમ છે મારા ભાઈને, એટલે બા એની પત્ની હશે ને જે બીમાર હશે પુરુષ એની, એ કહે ભગવાનની દયા બહુ સારું છે, 2 દિવસના બધા રિપોર્ટ સારા આવે છે અને હમણાં 2 દિવસમાં તો રજા દઈ દે, બધું ખાય છે, પીએ છે, હાલે છે, ચાલે છે, બધા વાતું ચીતું કરે. ભગવાનની કૃપા, જલારામ બાપાની કૃપા, ઈશ્વરની કૃપા, અમારા છોકરા સામે જોયું અને તમારા ભાઈને બહુ સારું છે. બાય માણા હશે ને તો આવું કહે. પણ એમાં સ્ત્રી પાત્ર બીમાર હોય ને એનો પતિ ત્યાં બેઠો હોય અને એમાં હગા સંબંધી સમાચાર પૂછવા આવે ને એમ કે કેમ છે મારા બેન, એટલે તરત નિહાકો નાખીને કે કાલ ડોક્ટર કહેતા હતા કે લાંબુ ખેંચીએ નહીં હવે. ના, ઓલી સાંભળતી હોય તોય કે એને તો અડધી એમને કઈ કઈ મારી નાખે. હા ભાઈ, બધી મહેનત કરીએ છીએ, 2 દી થાય બધાય રિપોર્ટ ખરાબ આવે છે. હા, બધાય ખરાબ આવે છે, એકેય રિપોર્ટ નથી હારા જ આવતા. ડૉક્ટર તો કાલ તો રજા આપી દેતા હતા, પણ મેં કીધું કે નારે ના, એને મનમાં એમ ન થાય કે મારી સેવા ન કરી છેલ્લી ઘડીએ, એટલે 2 દી વધારે રોકાણા છે. હવે આવું કીએ ને, હજી ઓલી મરી નથી તોય આ ગણાય નથી. એક બાપા છેલ્લા ડહકા લેતા ને તો મોટો છોકરો કે આપણે શમશાન યાત્રા છે ને એ કે ઓલી ગાડીમાં લઈને જાવી છે, બસ બાંધી લઈ. બીજો કે નારે ના હાલીને જાવ. હજી બાપાને જીવ ગયો ન તો બાપો સાંભળતો હતો. ઓલો કે નહીં હાલીને શમશાન યાત્રા કાઢી, ઓલો કે બસમાં લઈ જવા. 2 બાંધતા હતા છોકરા. બાપાએ કીધું મને મારા બૂટ અને કપડા આપી દે, હું હાલીને ઉયો જાય. હજી મારો જીવ નથી ગયો તા તમે હજી આ ઉપાડ કર્યા છે એમ. આ બાઈ પાસે હજી ઓલો બેઠો હોય તો એમાં નહીં કહે કે આ તો હજી ડોક્ટરને ભલામણ કરી અને પછી એમ કે ભગવાનની ભાઈ બહુ મહેનત કરી, દવા કરી, પણ હવે તમારા બેનને સારું થાય એવું લાગતું નથી. પણ અમે બધે ફરી આવ્યા છીએ, હરી આવ્યા છીએ, બધું અમે આખું ઘણું ફર્યા છીએ, 2 હારી રહ્યા. પણ હવે આ ઉંમર થઈને આ હથવારો છોડીને વહી જાય ને એનું દુઃખ છે. આવા એને હજી ઓલીનો જીવતું હોય તોય કે અને પછી ચા પીવા લઈ જાય. ચાલો ચા કે ઠંડુ પીવા જાય હોટલે, એ હારે મહેમાનને લઈ જાય અને ચા પાણી પાય ને ઠંડુ પાય અને પછી એને એમ કે આ તો હવે કેસ ખલાસ જ છે, 2 દી પછી તારે આવવું જોઈએ. પણ હવે તો આમાં પરવા ભગવાનના હાથની વાત છે, આપણા હાથની વાત નથી. પણ અટાણે હવે મારે ઉંમરની જ્યારે હથવારો હતો ને ત્યાં આ હોઈ જાય ને. પણ હવે એક કામ કરજે, 4-6 મહિના પછી મારા જોગું ક્યાંક હોય તો ધ્યાનમાં રાખજે. આ પુરુષ જાત છે સાહેબ. પણ પાત્રતા એવી હોવી જોઈએ ને ભાઈ. 2 માણસનું પાત્ર સારું હોય તો તમને એની મજા આવે જીવન જીવવાની. 2 પાત્રતા સારા હોય, હા, પતિ પત્નીનું સારું, ભાઈ પુરુષે સારો હોય, સ્ત્રી પાત્ર. કારણ એટલા માટે મારે આ તમને પ્રસંગ કેવો છે કે જલારામ બાપા તો અન્નક્ષેત્ર ખોલતા હતા, પણ હારો હાર વીરબાઈ માનું પાત્ર જબરું હોય છે ત્યારે થઈ શક્યું છે સાહેબ. એને એકવાર એને પણ તાલીઓથી વધાવો. રાજબાઈ માને ત્યાં જન્મ લીધો હોય ને વીરબાઈ માં જેવી પત્ની મળી હોય ને, ઘરમાં 1 ટકનું અનાજ ખાવાનું ન હોય અને અન્નછત્ર બાંધીને બેઠા હોય અને મહેનત મજૂરી કરી અને ઈ લઈ આવીને એમાંથી અન્નછત્ર હાલે ને. એક દિવસ પોતે મજૂરી કરવા નહોતા જઈ શક્યા અને મહેમાનો આવ્યા, સાધુ સંતો આવ્યા અને ઘરમાં કાંઈ નહોતું ને તેથી પોતાના ઘરેણાની 1-2 જડ કાનની બુટીઓ કાંઈક હતી ને એ જલારામને કીધું કે હાલ્યો આ મૂકી આવો અને એના પૈસા આવે ને એને મહેમાનને તમે જમાડી દો સાહેબ. આ કરી શકે 2 પાત્રતા હારા હોય ને તો ખવડાવી શકાય. નકર પતિ મહેમાન તમે ઘરે લઈ આવો, કોઈ એમ કે ફલાણો માણા રોટલે મોટો, પણ એની પત્ની ખવડાવે મોટી હોય ને તો તમે મહેમાનને લઈ શકો. બાઈ બાધોકડી હોય તમે મહેમાનને લઈ જઈ શકો.
હા, એક જણાની ઘરવાળી બહુ બાથો પડી. મહેમાન તો એને ગમે જ નહીં હાવ. અને એમાં ઓલો મહેમાન ને એક દી લઈને આવ્યો, હાજે આવ્યો. એની પત્ની કે તને કેટલી વાર કીધું છે કે તો દી મહેમાન ન લઈ આવવા, મને રાંધવું જરાય ગમતું નથી, તું લઈ આવ્યો. એ કે હવે આજ ભૂલ થઈ ગઈ, હામો મળ્યો ને એકવાર કીધું ને હાલતો થયો, ના ક્યાં પાડ્યું. મારા ભાઈ એવા ગાડી મીંદડું ઉતરું નહીં, કાળોતરો કઈડો નહીં. એટલે મહેમાને લઈ આવ્યો. એમાં ઓલી બાએ બાંધતા બાંધતા રસોઈ તો કરી. એમાં ઘર ધણીને મહેમાન બે જમવા બેઠા. એ જમતા હતા ને એમાં લાઈટ ગઈ. જમીન મહેમાન તો વયો ગયું. એ મહેમાન વયા ગયા પછી ઓલાએ એની પત્નીને કીધું કે આ અંધારું લાઈટ ગઈ હોય ને તો ઝાપટ તારે માર્યું ને તો એક બે મારા એટલી બધી મારે આ ગાલ હોજી ગયો મારો અંધારામાં, તે ઝાપટું મારી. એની પત્ની કે મેં તો એક જ મારી હતી, તો મહેમાન ઝપટ બોલાવી ગયો. નગર સાહેબ મહેમાન ઝપટું બોલાવી જાય, પાત્ર હારું ન હોય. પણ બે હારા પાત્ર હોય તો મજા. પાધોકડી બાઈ હોય તમે કાંઈ કરી ન શકો સાહેબ. એ તો પાત્ર હારું. વીરબાઈ માં જેવું પાત્ર હતું એટલે જલારામ બાપા થઈ છે. ઘરનું એક જણાની ઘરવાળી બહુ બાધોકડી, અનહદ બાધોકડી. આખા દીમાં એને એકવાર બાંધવું પડે. કોઈ ઘરમાં બાંધવાનું ન મળે તો બજારમાં કોકના છોકરાને સીટિયા ફરતી જાય, હાલતી જાય, બાંધતી જાય, કૂતરાને પૂછડીયું ખેંચતી જાય. હવે આવી બાધોકડી. અને એમાં એ ગુજરી ગઈ. એમાં શમશાન યાત્રા હાલી જતી, રામ બોલો રામ. એમાં એક રસ્તામાં ઝાડું આવ્યું. એ ઝાડું આમ ઠાઠડી નહીં ને તો બાઈ ઠાઠડીમાંથી ઊભી થઈ. પછી કઈ પરણે કે લઈ ન જવાય તે ઘેરે લઈ આવ્યા. ઘેરે લઈ આવ્યા 6 મહિના જીવી. પણ એના ધણીને તો આમ થઈ ગયો 6 મહિના. તો એ 6 મહિના જીવ્યા પછી પાછી ગુજરી ગઈ. એ ગુજરી ગઈ વળી શમશાન યાત્રા હાલી જતી, રામ બોલો ભાઈ રામ કરતા. એટલે એમાં ઓલે વખતે ઓલું ઝાડવાની ડાળી અડી હતી ને, એનો ધણી હેઠે ઉભો રહ્યો ડાળીને હેઠે, અને ઓલા કે આગા હાલજો આમ. હવે આ અડીને તો મારી નીકળશે, બાકી આની નહીં નીકળે. આની હા બોલો, આવી બાધોકડી છે. હવે એ કેવી એને ઓલામાં હશે કે એ પછી તો શમશાનેથી ઘેરે આવ્યા. ઘેરે આવીને તા તો ફળિયામાં જે ઉભા હતા ને તા તો આકાશમાં કડાકા ને ભડાકા થવા મીઠા. એનો ધણી ન્યા ઉભો ઉભો કે આ ન્યાય પૂગી ગયા લાગે છે. આ નહીં, પાત્રતા હારી હોવી જોઈએ. હમણાં એક શમશાન યાત્રામાં હાલી જતી હતી ને તો 5000 માણ આવેલું છે. એક જણ હામો મેળો પૂછ્યું કોણ ગુજરી ગયું, કે આપણને ખબર નથી. આગળ એલા છે એને પૂછ્યું. એક જણ આગળ એલો એને પૂછ્યું કોણ ગુજરી ગયા, આપણને ખબર નથી. આગળ એને પૂછ્યું તે 7-8 જણાને પૂછ્યું, કોઈ જવાબ દે નહીં. એક જણાએ કીધું કોણ ગુજરી ગયું જાણવું છે ને, ક્યાં કે આગળ ઓલો એક જણો કૂતરો લઈને આવેલો છે ને એને ખબર છે. એક જણો શમશાન યાત્રામાં મોર કૂતરો લઈને આવેલો જતો, એને જઈને પૂછ્યું કે કોણ ગુજરી ગયો. ઓલો કે મારા પત્ની ગુજરી ગયા, મારા ઘરવાળા ગુજરી ગયા. એટલે કે કેમ કરતા, એ કે આ કૂતરો છે ને રાતે કઈડો ને સવારે પતી ગયા. ઓલો કે કૂતરો મને આપશો. એ કે જોતો લાઈનમાં લાગી જાય, બધા કૂતરો લેવા જ આવ્યા છે. આમાં મને તો અમુક જ ઓળખે છે. આ મારો વ્યવહાર હાટું નથી આવ્યા, બધા કૂતરા હાટું આવ્યા છે. એટલે પાત્રતા સારી મળે ને સાહેબ તો થઈ શકે. હા વય નાની અકલ વધુ, જેના ઉજળા આચાર તું દેજે હું દાતાર, તું સગડું માણસ સાંભળા. તમારું ઘર માણસનું નબળું હોય, માણસનો ધંધો નબળો હોય તો એને માણસ તૂટી શકે, પણ પાત્ર જો નબળું મળી જાય ને તો સાહેબ જિંદગી ખલાસ થઈ જાય. હારા પાત્ર જેને જેને મળ્યા ને એટલે આપણે એને ધ્યાનમાં રાખીને હારા પાત્રતા જે મળી જાય ને એની મજા છે. આ તો પાત્ર ન મળે ન્યા કરુણતા છે, છેલ્લે લગી ભળે જ નહીં. લ્યો એક બાપા અમારે હોસ્પિટલ દવાખાને ડોહીમાને લઈને ગયા. હવે ડોહીમાને લઈને ગયા ને તેમાં ડોક્ટર સાહેબ આમ જોતા હતા. પણ આપણા પુરુષનો એક સ્વભાવ છે, ગમે એવડી ઉંમરના થઈ ગયા હોય પણ એના પત્નીને કોક અડે ને તો એ પુરુષને ગમે નહીં. એટલે ડોક્ટર સાહેબ આમ તપાસ ડોહીમાને અડીને કરતા હતા. આમ બાપા કીધું સાહેબ એ શું કરો છો, કે નસ ગોતું છે. નસ તો તમારી બાજુમાં ઊભી છે. તો ડોક્ટર કે રગ ગોતું. સાહેબ નહીં જડે, મને 35 વર્ષ નથી જડી, તમને ક્યાંથી જડે આમાં. એટલે રગ ન જડે પણ પાત્રતા હારું જો આવી જાય ને તો એની મજા છે. પાત્ર વિના નકામું છે. પાત્રતા બે માણાના, પુરુષનું પતિ પત્નીના બેના પાત્રો હારા હોય તો થઈ શકે. અને એટલે મારે કેવું છે આપણે, મારે એટલે ખવડાવવાની વાત આવી, નગર ખાવામાં ઘણા બીજા ખાવા હાટુથી ને જોયું. અમારે હમણાં એક પ્રોગ્રામમાં ચાંદલા કરીને આઈસ્ક્રીમ આપતા હતા.
મેં કીધું આ ચાંદલા કરીને આઈસ્ક્રીમ કાં આપો, લગ્નનો પ્રોગ્રામ? મને કે ના રે ના. મેં કીધું હગાઈનો પ્રોગ્રામ? મને કે ના. તો મેં કીધું આ ચાંદલા કરીને કાંઈ? મને કે બીજી વાર કપ લઈ ન જાય એટલે. અહીં દો દાબી જે એવા આવ્યા છે. આ નહીં સાહેબ, પણ મારે આપણે કેવું હોય તો પાત્રતા ખાવા બીજાને ખવડાવવામાં માને. પોતે ભૂખ્યા હોઈ જાય દંપતી અને બીજાને ખવડાવી દે ને, એ જલારામ ને વીરબાઈ માં થઈ શકે સાહેબ. તાકાત નથી કોઈને. આ થઈ શકે, એના મંદિરો થાય, એના પૂજન થાય અને એના માધ્યમો દ્વારા કેવું પડે. એટલે આ નવી સંસ્કૃતિ આપણા જે નવું જનરેશન છે ને એને આપણે કેવું પડે. નકર ખાવામાં હોય. અમારે હમણાં મુંબઈથી અમારે મિત્રો મહેમાન આવ્યા, એટલે મારું જુનાગઢ ને ત્યાંથી અમારે સાસણ નજીક થાય, એટલે સાસણ એક વાડીમાં અમે જમણવાર રાખેલું. એ વાડીમાં અમે જમણવાર આમ રાખ્યું હતું ને એમાં બાજરાના રોટલા ને ખીચડી ને કઢી કરેલા. તમે આમ જમવા બેઠા હતા. એ જમવા બેઠા, મારી બાજુમાં એક જણો બેઠો હતો ને, એ ખીચડી પીરાઈ ગઈ ને, એટલે આમ ઘી પીરહાવા આવતું હતું ને, તપેલી ગરદણી ઘી લઈને આવતો. એ જ્યાં આમ આવતો હતો ને ત્યાં તો એ ઘી જોયું ને ત્યાં તો ખીચડીમાં ખાડો કર્યો મોટો એના. હા, એ મોટો ખાડો કર્યો. એ ગરદણી ખાડો જોઈને તો ઉયો ગયો. વાહે કઢી વાળો આવતો એને આખો ખાડો ભરી દીધો. આમ જ થાય, એનું શું કરો કયો? હા, ઘણા એવા હોય ખવડાવવામાં. આ તો એમને ખવડાવતો તો કઈ લીધા. હમણાં એક જગ્યાએ લગ્ન પ્રસંગ હતો ને, તેમાં વેવાય તાણ કરવા નીકળ્યા ઘણા ને, એટલે વેવાય ટબા જેવી વીટી પહેરેલી, આમ અવડી મોટી હોનાની. હકીકતે તાણ નહીં પણ વીટી દેખાડવા જ નીકળેલો. અહીંયા આપો, અહીંયા આપો, અહીંયા આપો. એ તો ના પાડે પણ આપો. આમ 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 બધે કરતો તાણ કરતો ગયા. એમાં વેવાણ પાસે ગયા, એટલે વેવાણની થાળી બોલાવી જઈને કીધું કે અહીંયા આપો, વેવાણને આપો. વેવાણ કે ના મારે જો. અરે આપો. એ આમ કીધું ને તો વીટી દેખાડ. વેવાણ સમજી ગઈ હોશિયાર. એટલે એ વીટી જોઈને તા તો વેવાણ આ બાજુ બંધ હોનાનું અવડું મોટું પહેર્યું. એ વેવાણ કે ના હવે મને હાલે એમ નથી જરાય. તારે એવડી વીટી હું અહીંયા આને જો ને વીટી દેખાડવા નીકળો જ નકરો. હા, નો હાલે સાહેબ. પણ દેખાડવું ન જાણે કોઈ એવી રીતે બીજાને છેતરી જાણું. અજબ ચાલાક બુદ્ધિનું મારે ડાપણ નથી જોતું. હોય કોઈ ટાટથી ઠરતા તો એના આગ ઢાંકી દ્યો. નકામાં મૃત પાછળ મારે ખાપણ નથી જોતું. અને કવિતાના મરમ સમજી ના કોઈ દાદ દેનારા બે કદર મહેફિલનું મારે આમંત્રણે નથી જતું સાહેબ. બીજાને માટે જે કાંઈ કાર્ય કરી જાય, બીજાને માટે કરી જાય, એને જગતે યાદ કર્યા છે. ખાવા માટે નહીં. ઘણા હોય ને, અમારે જુનાગઢમાં એક જમણવાર હતું અને અમે આમ જમવા બેઠા. એમાં હજી જમવા બેઠા હતા, એમાં ગરદણી અને અમે જમવા જ આમ બેઠા હતા. એટલે એમાં મારી બાજુમાં એક જણો બેઠો ને, ત્યાં તો જમવાની શરૂઆત કરીને ત્યાં પરબારે દાળ ભાત માંગ્યા. એટલે દાળ ભાત ખાધા. એ દાળ ભાત ખાઈ લીધા પછી લાડવા ખાધા, જલેબી ખાધી, હાટા ખાધા, મોહનથાળ ખાધું, એ બધી મીઠાઈ ખાઈ લીધી. એ ખાઈ પછી પાછા દાળ ભાત માંગ્યા. એટલે દાળ ભાત ખાધા. એ ખાઈ લીધા પછી અમે ઉભા થયા. મેં કીધું એલા ભાઈ તમે જમવાની શરૂઆત કરી તો પેલા દાળ ભાત ખાધા, પછી પાછી મીઠાઈ ખાધી ને પાછા દાળ ભાત ખાધાનું કારણ શું? મને કે કારણ આનું અમુદાનભાઈ એક જ છે. મેં કીધું શું? મને કે ખાધા પછી જો તબિયત બગડે અને મને કે ઉલટી થાય તો પેલા દાળ ભાત નીકળે, ઝાડા થાય તો પેલા દાળ ભાત માલ પીડ્યો રહીએ મને ત્યાં. આવા માલ રાખે એની વાતો કેમ કરવી સાહેબ? આને વાત નહીં, પણ બીજાને માટે જે કાર્ય કરે ને, બીજાને માટે આપે ને ખવરા. એક જણો મને વર્ષો પહેલા મળેલો ને, હાવ પાતળો હતો. હાવ ધ્રુવભાઈ, એ ભાવ પાતળો એવો માણસ, પછી તો બહુ શરીર થઈ ગયેલું, અતિશય શરીર. મેં કીધું ભલા માણસ તમારું શરીર કેવું પાતળું હતું ને આવું કાં થઈ ગયું? મને કે મેં ખાઈને મારું શરીર બગાડ્યું પણ કોઈની રસોઈ નથી બગાડી હજી લઈને. આને તમે કેમ પૂગી શકો સાહેબ? આ નહીં, એટલે કીધું છે કે બીજાને ખવડાવે ને અને એને ખાય ને, એટલા માટે આપણે કહીએ છીએ. અને એટલે તો જલારામ બાપાને આપણે યાદ કરીને કેવું પડે કે શું કે ખબર કે લેતા જાજો